ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. મારું નામ સમીર થાનકી છે. હું ફેમિલી વેલફેર કન્સલ્ટન્ટ છું. મિત્રો, આશા રાખું છું કે આપણને આપણું પરિવાર આ સમયે સુરક્ષિત હશે. અ, મિત્રો, આજનો ટોપિક છે વાય હેલ્થ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે? મિત્રો, આ પ્રેઝન્ટેશનની અંદર આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ શું છે, હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ, હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા પહેલાં કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે શું? આપણે કોઈ પણ બીમારી કે એક્સિડન્ટને લીધે જો હોસ્પિટલમાં એડમિટ થવું પડે તો એમાં જે કાંઈ બી ખર્ચો આવે છે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે એ કવર કરે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એ પોલિસી હોલ્ડર અને ઇન્સ્યોરન્સ કંપની વચ્ચેનો એક કોન્ટ્રાક્ટ છે કે જેમાં પોલિસી હોલ્ડર છે એક સ્પેસિફિક અમાઉન્ટ પ્રીમિયમ તરીકે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને પે કરે છે અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની એક સ્પેસિફિક કવરેજ પોલિસી હોલ્ડરને આપે છે. મિત્રો, વાય હેલ્થ ઇન્સ્યોરન્સ? રીઝન નંબર વન, રાઇઝિંગ હેલ્થ કેર કોસ્ટ. હેલ્થ કેર કોસ્ટ છે એ ડે બાય ડે વધતું જાય છે. અને કારણો જોવા જઈએ આપણે તો સ્પેશિયાલિટી ઇન હેલ્થ કેર, ઇન્વેસ્ટિગેટિવ ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, કોસ્ટ ઓફ લિવિંગ એન્ડ ઇન્ફ્લેશન, રાઇઝિંગ ડ્રગ્સ પ્રાઇસ, સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર. અત્યારે આપણે જોવા જઈએ તો દરેક ટ્રીટમેન્ટ માટે એક સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અવેલેબલ હોય છે. વાય હેલ્થ ઇન્સ્યોરન્સ? રીઝન નંબર ટુ, મેડિકલ ઇન્ફ્લેશન છે એ દર વર્ષે લગભગ 14% જેટલું વધે છે. ભવિષ્યના આવનારા મેડિકલ ખર્ચાઓને પહોંચી વળવા માટે આપણી જે બચત છે એ પૂરતી નહીં રહી, એટલા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. અત્યારના આપણે જો ટ્રીટમેન્ટ ઓફ સિરિયસ અલાઇમેન્ટના આપણે કોસ્ટ જોવા જઈએ તો અહીં એક ચાર્ટ આપેલો છે કે જેમાં ઉપર આપણે જોવા જઈએ તો હેડિંગ આપેલું છે સર્જરી કરંટ કોસ્ટ અને એસ્ટિમેટેડ કોસ્ટ ઇન આફ્ટર 5 years, આફ્ટર 10 years, આફ્ટર 20 years. ફોર એક્ઝામ્પલ, હિપ રિપ્લેસમેન્ટ 1, આજનું કરંટ કોસ્ટ છે 3 લાખ રૂપિયા. 5 વર્ષ પછી મે બી 5,77,627 રૂપિયા હોઈ શકે. 10 વર્ષ પછી 11,12,166 પણ હોઈ શકે. 20 વર્ષ પછી 41,23,047 પણ હોઈ શકે. હાર્ટ એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટ આજે 3.5 લાખ રૂપિયા એક્સપેન્સ છે. 5 વર્ષ પછી 6,73,895 પણ હોઈ શકે. 10 વર્ષ પછી 12,97,525 પણ હોઈ શકે. 20 વર્ષ પછી 48,10,221 પણ હોઈ શકે. એ રીતે આપણે જોવા જઈએ તો લીવર ટ્રાન્સપ્લાન્ટ છે કે આજે ખર્ચો છે એ 30 લાખ રૂપિયાનો આવે છે. 5 વર્ષ પછી કદાચ 57 લાખ રૂપિયા પણ હોઈ શકે. 10 વર્ષ પછી 1 કરોડ રૂપિયા પણ હોઈ શકે. 20 વર્ષ પછી 4 કરોડ રૂપિયા પણ હોઈ શકે. જો આજે આપણી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી તો ભવિષ્યમાં આવનારી આ ટ્રીટમેન્ટને આપણે પોસાશે નહીં. વાય હેલ્થ ઇન્સ્યોરન્સ? રીઝન નંબર ફોર, છેલ્લા 10 વર્ષની અંદર આપણે જોઈએ તો ઘણા બધા નવા ડિઝીઝ પણ આવેલા છે. જેમ કે રિસન્ટલી આપણે જોવા જઈએ તો COVID-19, ઝિકા ઇન 2050, ઇબોલા ઇન 2014, H7N9, એવિયન ઇન્ફ્લુએન્ઝા ઇન ચાઇના ઇન 2030, મર્સ ઇન 2012, H1N1 ઇન 2019. તો છેલ્લા 10 વર્ષની અંદર આ નવા પ્રકારના ડિઝીઝ પણ આવેલા છે અને ભવિષ્યમાં આવે એવી પણ શક્યતા રહી શકે. મિત્રો, વાય હેલ્થ ઇન્સ્યોરન્સ? રીઝન નંબર 5, મિત્રો, ઇન્ડિયાની અંદર આપણે જોવા જોઈએ તો 85% લોકો એવા છે કે જેમના ફેમિલી અંદર કોઈ ગંભીર બીમારી આવી જાય અને હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો આવે તો 5 લાખ રૂપિયા કાઢવા પણ અઘરા પડે છે. 14% લોકો એવા છે જે 5 લાખ રૂપિયા ઇન્સ્ટન્ટલી તો મેનેજ કરી લે છે પણ ફ્યુચરની અંદર એક ફાઇનાન્શિયલી ક્રંચ રહે છે. ઓનલી 1% કેન અફોર્ડ 5 લાખ રૂપીઝ ઇન્સ્ટન્ટલી. 1% લોકો એવા છે કે જેઓ ઇન્સ્ટન્ટલી 5 લાખ રૂપિયા છે એ કાઢી શકે છે. જો આપણે એ 1%ની અંદર આવતા હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ આપણા માટે ઓપ્શનલ છે. પણ જો આપણે એ 1%માં નથી આવતા તો હેલ્થ ઇન્સ્યોરન્સ એ આપણા માટે કમ્પલસરી લેવો જોઈએ. મિત્રો, હાઉ ડુ યુ એન્શ્યોર યુ એન્ડ યોર ફેમિલી ગેટ ધ બેસ્ટ ક્વોલિટી ટ્રીટમેન્ટ ઇવન ઇફ ઇટ કોસ્ટ એ લોટ? મતલબ આપણા ફેમિલી મેમ્બરને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી ટ્રીટમેન્ટ મળવી જોઈએ, પછી ભલે તે ખર્ચાળ હોય. એવી આપણે શ્યોરિટી કઈ રીતે આપી શકીએ? તો એમાં આપણે જોવા જઈએ તો આપણી પાસે ઓપ્શન જોવા જઈએ તો એક કે રિડ્યુસ સેવિંગ, મતલબ આપણે જે અત્યારે બચત કરીએ છીએ
આપણા જે ડ્રીમ્સ છે, જે ગોલ્સ છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ છે, બાળકોનું એજ્યુકેશન છે, બાળકોના મેરેજ છે, તો એ સેવિંગ્સ આપણે ઓછું કરવું પડે, અધરવાઇઝ ક્યારેક વિડ્રો પણ કરવું પડે. બીજું ઓપ્શન છે કે બોરો મની, કે આપણે પૈસા છે એ બેંક પાસેથી કે મિત્ર વર્તુળમાં આપણે બોરો કરીને લેવા પડે. ત્રીજો ઓપ્શન છે કે ડુ નથિંગ, કંઈ કરવાનું નહીં, ઓનલી પ્રે. ચોથો ઓપ્શન છે કે પરિસ્થિતિ સાથે આપણે કોમ્પ્રોમાઇઝ થઈ જાય અને ગિલ્ટી ફીલ કરીએ આપણે. અને લાસ્ટ અને બેસ્ટ ઓપ્શન છે કે ટેક એ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી, કે આજે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ અને પ્રોટેક્ટ અવર નિયર એન્ડ ડિયર વન્સ. મતલબ આજે જ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ અને આપણા ફેમિલીને પ્રોટેક્ટ કરીએ. આઈ હોપ કે આ ઓપ્શન છે એ હું હો કે તમે હો પહેલાં પ્રિફર કરીએ આગળના 4 ઓપ્શન સિવાય. મિત્રો રિસન્ટલી જે પરિસ્થિતિ ચાલે છે COVID-19, તો એક ન્યૂઝપેપરના આર્ટિકલ મુજબ COVID-19નું ટ્રીટમેન્ટ એક્સપેન્સ છે હાલ પૂરતું તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે 2 હતી, એટલે એનો જેટલો ખર્ચો આવે છે એ આપને આઈડિયા હતો નહીં. પણ એક ન્યૂઝપેપરના આર્ટિકલની અંદર COVID-19 રિલેટેડ ટ્રીટમેન્ટ લેવા માટે જો કોઈ વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલની એડમિટ થાય છે તો પર ડે 40 થી 50 હજાર રૂપિયા જેવો કોસ્ટિંગ આવે છે અને 12 દિવસનો સ્ટે કરવો પડે છે. એટલે કે લગભગ 6 લાખ રૂપિયા જેવી જરૂરિયાત રહે છે, અને એ પણ વિધાઉટ વેન્ટિલેટર. નાવ હવે આપણે જોઈએ કે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી આપણે લેતા પહેલા કઈ કઈ વસ્તુ જાણવી જોઈએ. મિત્રો કોઈ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી આપણે જ્યારે પરચેસ કરીશું ત્યારે એ ઇન્સ્ટન્ટલી સ્ટાર્ટ નહીં થાય, એની અંદર અમુક વેઇટિંગ પીરિયડ હોય છે. તો મેજોરિટી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં 3 પ્રકારના વેઇટિંગ પીરિયડ હોય છે. પહેલો વેઇટિંગ પીરિયડ જે છે એ 30 ડેઝનો હોય છે, કે જેની અંદર પોલિસી લીધા પછી ડ્યુ ટુ ઇલનેસ આપણે હોસ્પિટલાઇઝ થવું પડે પહેલા 30 દિવસની અંદર, તો એમાં આપણે ક્લેમ ના કરી શકીએ. પણ એક્સિડન્ટલી ઇન્જરીથી આપણે હોસ્પિટલાઇઝ થવું પડે તો એ ફર્સ્ટ ડેથી કવર ચાલુ છે. બીજો જે વેઇટિંગ પીરિયડ છે એ 2 વર્ષનો છે. ઓલ પ્લાન સર્જરી માટે 2 વર્ષનો વેઇટિંગ પીરિયડ છે, જેની અંદર આપણે જોવા જઈએ તો ENT, કેટ્રેક, હર્નિયા, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, દરેક કંપની પાસે 2 વર્ષની સર્જરી સ્પેસિફિક લિસ્ટ છે, આપણી પોલિસી સાથે જ આવી ગઈ છે. એમાં મેન્શન કરેલું જ હોય છે કે આ બધી સર્જરી છે આફ્ટર 2 યર્સ પછી કવર થશે. ત્રીજું વેઇટિંગ પીરિયડ છે એની પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ, મતલબ આજે હું પોલિસી લઉં છું, ભૂતકાળની અંદર મેં કોઈ સર્જરી કરાવેલી છે, કોઈ ટ્રીટમેન્ટ લીધેલી છે, કે બાયબોન કોઈ ડિફેક્ટ છે, તો આ બધી વસ્તુ છે એ ઇન્સ્યોરન્સ પોલિસીમાં મને 4 વર્ષ પછી કવર થશે. મિત્રો પોલિસીની ઇન્સ્યોરન્સ પોલિસીની અંદર રૂમ કેટેગરી દરેક કંપની ની અંદર જ્યારે ક્લેમ ચૂકવવામાં આવે છે ત્યારે આ એક મેજર પોઈન્ટ છે કે રૂમ કેટેગરી. તો રૂમ કેટેગરી આપણી પોલિસીની અંદર જો આપણી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે તો આપણી પોલિસીમાં રૂમ કેટેગરી કઈ છે એ આપણે જોવું જરૂરી છે. નોર્મલી દરેક ઇન્સ્યોરન્સ કંપનીમાં અલગ અલગ પોલિસીમાં અલગ અલગ પ્રકારની કેટેગરી હોય છે. અહીં આપણે જે ડિસ્કસ કરશું એ છે સિંગલ પ્રાઇવેટ રૂમ, ઇકોનોમિકલ સિંગલ પ્રાઇવેટ રૂમ. એટલે સિંગલ પ્રાઇવેટ રૂમ જો આપણે કેટેગરી જોવા જઈએ તો એની અંદર નોર્મલી 2 બેડ, એટલે કે એક પેશન્ટનું બેડ હોય અને એક એની સાથે જે ફેમિલી મેમ્બર હોય એનું બેડ હોય, ટીવી હોય, એસી હોય અને અટેચ ટોયલેટ બાથ હોય, તો આને આપણે સિંગલ પ્રાઇવેટ રૂમ તરીકે કન્સિડર કરી શકીએ. એનું રેન્ટ શું છે એની સાથે આપણે કોઈ નિસ્બત નથી, એ 5,000 હોય, 10,000 હોય કે 15,000 રૂપિયા હોય, પણ કેટેગરી છે એ સિંગલ પ્રાઇવેટ રૂમ હોવી જરૂરી છે. સિંગલ પ્રાઇવેટ રૂમમાં બી ખાસ કરીને જ્યારે આપણને ઓપ્શન મળે છે કે ડિલેક્સ છે, સુપર ડિલેક્સ અને પ્લાટિનિયમ ડિલેક્સ છે, તો ઓલવેઝ આપણે ઇકોનોમી ઓપ્શન આપણે ચૂઝ કરવાનું આવે હેલ્થ ઇન્સ્યોરન્સમાં. જો સિંગલ પ્રાઇવેટ રૂમ કેટેગરી કરતાં આપણે હાયર સાઈડ જ્યારે જશું તો આપણો જે કંઈ ક્લેમ હશે એમાં કપાત આવવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ કે 3,000 રૂપિયા ના રૂમમાં આપણે રહીએ છીએ, પણ પોલિસી પ્રમાણે 1% એટલે કે 3 લાખના સમ એશ્યોર્ડની પોલિસી હોય અને એમાં એવું મેન્શન કરેલું હોય કે 1% રૂમ રેન્ટ,
એટલે કે આપણે 3000 રૂપિયા છે એ મળવાપાત્ર ગણાય. પણ સમહાવ આપણે 3000 વાળા રૂમની બદલે 4500 વાળા રૂમની અંદર એડમિટ થઈએ છીએ, એટલે કે મારી જે કેટેગરી હતી એ 3000 વાળા રૂમની હતી, એના કરતાં હું ઓલમોસ્ટ 50% હાયર સાઈડ મેં કેટેગરી વાળો રૂમ મેં ઓક્યુપાય કરેલો છે. તો મારું જે મેડિકલ બિલ છે એ બનશે ફાઇનલી, તો એની અંદર ઇન્સ્યોરન્સ કંપની મતલબ રૂમની અંદર જે કાંઈ બી ખર્ચા હશે એનું ટોટલ આવશે, અને એના ટોટલની અંદર જેટલા હાયર પર્સન્ટેજની અંદર મેં રૂમ ઓક્યુપાય કરેલો છે એટલા પર્સન્ટેજ છે એ મારા ક્લેમની અંદરથી ડિડક્ટ કરશે. એટલે આપણી પાસે જો ઇન્સ્યોરન્સ પોલિસી હોય ઓલરેડી, તો એમાં ખાસ ચેક કરી લેવું કે આપણી પોલિસી પ્રમાણે કઈ રૂમ કેટેગરી હોય છે. અધર પોઈન્ટ ટુ રિમેમ્બર, બીજા ઘણા પોઈન્ટ છે કે જે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ ત્યારે ધ્યાનમાં રાખવાના. મિત્રો પોલિસી છે એ ઇન્ડિવિજ્યુઅલ પણ લઈ શકાય અને ફેમિલીમાં પણ લઈ શકાય છે. આપણે હોસ્પિટલમાં એડમિટ થાય છે અને 24 કલાક કરતાં આપણે વધારે રહીએ છીએ તો એને આપણે ઇનપેશન્ટ ટ્રીટમેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ, જેની અંદર આપણે હોસ્પિટલ રૂમ રેન્ટ, બોર્ડિંગ એક્સપેન્સ, નર્સિંગ એક્સપેન્સ, આઈસીયુ એક્સપેન્સ, મેડિકલ પ્રેક્ટિશનર ફી, એનેસ્થેસિયા, બ્લડ, ઓક્સિજન, ઓપરેશન થિયેટર ચાર્જીસ, સર્જિકલ એપ્લાયન્સીસ, મેડિકલ ડ્રગ્સ એન્ડ કન્ઝ્યુમેબલ, ડાયગ્નોસ્ટિક પ્રોસિજર, આ બધા પ્રકારના ખર્ચા છે એ આપણને એમાં મળવાપાત્ર ગણાય છે. બીજી વસ્તુ પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન, મતલબ હોસ્પિટલમાં એડમિટ થયા એ પહેલાના 30 દિવસ, અને હોસ્પિટલમાં જેટલા દિવસ હોય એટલા દિવસ, અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા પછીના 60 દિવસ સુધીનો આપણે ખર્ચો છે એ મેળવી શકીએ છીએ. એની સબ લિમિટ, મિત્રો આ પણ એક મહત્વનો પોઈન્ટ છે. આપણી પોલિસીની અંદર કોઈ પણ પ્રકારની સબ લિમિટ છે કે નહીં. સબ લિમિટ એટલે કે પોલિસીની અંદર પહેલેથી જ સ્પેસિફાઈ કરેલું હોય છે કે XYZ સર્જરીની અંદર 25,000 રૂપિયા મળશે, XYZ ઓપરેશનની અંદર આટલા રૂપિયા મળશે. તો આપણી પોલિસીની અંદર એવી કોઈ સબ લિમિટ છે કે નહીં તે ખાસ ચેક કરી લેવું. પછી જે ઝોન લિમિટ, મિત્રો અમુક પોલિસીની અંદર ઝોનની પણ લિમિટ હોય છે, ઝોન 1, 2 અને 3. નોર્મલી દરેક સિટી છે એ આ 3 કેટેગરીમાં ડિવાઇડેડ હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ઝોન 3માં છીએ અને આપણે પોલિસીનું જે પ્રીમિયમ છે એ ઝોન 3 પ્રમાણે જ ભરેલું છે, પણ ભવિષ્યની અંદર જો કોઈ બી ટ્રીટમેન્ટ આપણે ઝોન 2 કે ઝોન 1ની અંદર લેવાની થાય તો એની અંદર આપણો જે કંઈ ક્લેમ આવશે એની અંદર કપાત આવે છે. એનું આપણે સોલ્યુશન કરી શકીએ કે આપણે ઝોન 3માં હોય તો ઝોન 1નું પ્રીમિયમ કે ઝોન 2નું પ્રીમિયમ પણ ભરી શકીએ અને એ કપાતને આપણે રોકી પણ શકીએ છીએ. એના પછી જે કો પેમેન્ટ એટલે કે જ્યારે ક્લેમ આવશે ત્યારે અમુક પર્સન્ટેજ ઓફ ક્લેમ છે ઇન્સ્યોરન્સ કંપની બેર આપશે અને અમુક પર્સન્ટેજ ક્લેમ છે એ આપણે બેર કરવાનું આવશે. મેજોરિટી કો પેમેન્ટ છે એ જ્યારે વ્યક્તિની ઉંમર 60 વર્ષ પછી કોઈ વ્યક્તિ પોલિસી લેતો હોય તો એ કો પેમેન્ટનો ક્લોઝ એમને લાગુ પડી શકે છે. રિઝનેબલ એન્ડ કસ્ટમરી ચાર્જીસ, મિત્રો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઇન્સ્યોરન્સ કંપની આપણને જે કાંઈ ક્લેમની અમાઉન્ટ આપશે એ રિઝનેબલ હોવી જરૂરી છે. નો ક્લેમ બોનસ, મિત્રો અત્યારના નો ક્લેમ બોનસ જે ઇન્સ્યોરન્સ કંપની છે આપણે 1 વર્ષની પોલિસીની અંદર જો આપણે કોઈ પણ પ્રકારનો ક્લેમ થતો નથી તો નેક્સ્ટ યર આપણે નો ક્લેમ બોનસ આપે છે, જે નોર્મલી 10%થી લઈ અને 100% સુધી હોય છે. દરેક કંપનીના સ્લેબ છે એ પોલિસી વાઇઝ અલગ અલગ હોય છે. અને અત્યારના વેલનેસ બેનિફિટ, અત્યારના ઇન્સ્યોરન્સ કંપની એક સારામાં સારી વસ્તુ આપે છે જેને આપણે વેલનેસ બેનિફિટ તરીકે ઓળખી શકીએ. વેલનેસ બેનિફિટ એટલે શું છે કે ભાઈ અમુક કંપની છે આજે એક સ્પેસિફિક ટેસ્ટ કે ભાઈ આટલા ટેસ્ટ છે એ તમે અમારી પોલિસી પરચેસ કરો છો તો આ ટેસ્ટ છે એ તમને ટોટલી તમારા પોલિસીની અંદર જેટલા મેમ્બર છે એ ફ્રી ઓફ કોસ્ટ કરાવી શકે છે. તો જેનો ફાયદો આપણે એ થાય છે કે યર ઓન યર આપણું હેલ્થ ચેકઅપ છે એ ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય છે. એકાદ વર્ષની અંદર આપણા મેડિકલના રિપોર્ટ્સની અંદર કાંઈ બી પ્લસ માઇનસ આવે છે તો એને આપણે પ્રિકોશન તરીકે લઈ અને ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ છીએ. બીજો અલગ અલગ પ્રકારના વેલનેસ બેનિફિટ છે. બીજું આપણે જોવા જઈએ છીએ તો ડેઈલી આપણે જો 10,000 સ્ટેપ ચાલીએ છીએ અને વર્ષની જો આપણે 10,000ની સ્ટેપ ચાલવાની એવરેજ આવે છે તો નેક્સ્ટ યર આપણે પ્રીમિયમમાં અમુક પર્સન્ટેજ આપણે ડિસ્કાઉન્ટ
મળી શકે છે. તો અલગ અલગ પોલિસી વાઇઝ અલગ અલગ આવા વેલનેસ બેનિફિટ પણ મળે છે પોલિસીમાં. મિત્રો આ સ્લાઇડ છે એ ખાસ અને ખાસ ધ્યાનથી જોવા જેવી છે. અત્યાર સુધી આપણે જે જોયું છે પોલિસીની અંદર શું મળવાપાત્ર છે, અને હવે આપણે જોઈએ પરમેનન્ટ એક્સક્લુઝન કે પોલિસીની અંદર કઈ વસ્તુ છે એ ક્યારેય મળવાપાત્ર નથી. તો એની અંદર આપણે જોવા જઈએ કે ખાલી ઇવેલ્યુએશન પર્પઝથી જો આપણે હોસ્પિટલાઇઝેશન થાય છે તો એમાં આપણને ક્લેમ મળવાપાત્ર નથી. ઓપીડી ટ્રીટમેન્ટ આપણને મળવાપાત્ર નથી. મેટર્નિટી અને ચાઇલ્ડ બર્થ એક્સપેન્સ પણ મળવાપાત્ર નથી. અમુક પોલિસીસ છે એ કવર કરે છે. ડેન્ટલ કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ છે એ મળવાપાત્ર નથી. કોઈ પણ પ્રકારનું કોસ્મેટિક સર્જરી છે એ કવર થતું નથી. અનપ્રૂવન લાઇન ઓફ ટ્રીટમેન્ટ જેમ કે એક્યુપ્રેશર એ કવર થતું નથી. સર્જરી ફોર કરેક્શન ઓફ આઈ સાઇટ નંબર ઉતારવાની સર્જરી કે લેઝિક ટ્રીટમેન્ટ પણ કવર થતી નથી. સેલ્ફ ઇન્ફ્લિક્ટેડ ઇન્જરીઝ પોતાની જાતને હાનિ પહોંચાડવી એ કવર થતી નથી. ટ્રીટમેન્ટ ઓફ સાયકોમેટિક સાયકેટ્રિક ડિસઓર્ડર ટેકન ઓન ઓપીડી બેઝિસ કવર થતું નથી. ટ્રીટમેન્ટ ઓફ HIV કવર થતું નથી. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ કવર થતા નથી. એક્સટર્નલ મેડિકલ ઇક્વિપમેન્ટ કવર થતું નથી. એક્સટર્નલ કોન્જિનેન્ટલ ડિસઓર્ડર કવર થતા નથી. ટ્રીટમેન્ટ ઓફ ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી કવર થતી નથી. અમુક પોલિસીમાં કવર થાય છે પણ એના ટર્મ્સ કન્ડિશન સાથે. સર્વિસ ચાર્જ રજિસ્ટ્રેશન ચાર્જીસ ઇન હોસ્પિટલ કવર થતા નથી. તો આ બધી વસ્તુ છે મેજર એક્સક્લુઝન આ છે, પણ દરેક પોલિસીની અંદર ઓલમોસ્ટ એક્સક્લુઝન છે એ સેમ હોય છે. તો આપણે જે કંપનીની પોલિસી પરચેસ કરેલી હોય તો એના એક્સક્લુઝન છે એ ખાસ અને ખાસ એક વખત વાંચી લેવા જરૂરી છે. મિત્રો હવે આપણે જોઈએ ક્લેમ પ્રોસેસ, કે પોલિસી આપણે લઈ લીધી પણ ક્લેમ આવે ત્યારે આપણે શું કરવાનું આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્સ્યોરન્સ કંપનીને ઇન્ટિમેશન આપવાની હોય છે. તો ઇન્ટિમેશન આપવા માટે મોડ આપણી પાસે ઘણા અવેલેબલ છે. જેમ કે કંપનીની વેબસાઇટ પરથી આપણે ઇન્ટિમેશન આપી શકીએ. તમને ટોલ ફ્રી નંબર કે કસ્ટમર કેરમાં આપણે ઇન્ટિમેશન આપી શકીએ. ઈમેલ થ્રુ ઇન્ટિમેશન આપી શકીએ. એડવાઇઝર થ્રુ ઇન્ટિમેશન આપી શકીએ. અને ખાસ અત્યારના મોસ્ટ ઓફની કંપનીની મોબાઈલ એપ્સ આવી ગઈ છે તો એની અંદરથી આપણે ક્લેમની ઇન્ટિમેશન આપી શકીએ. પણ જ્યારે આપણે ક્લેમ ઇન્ટિમેશન કરશું ત્યારે અમુક ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ હોય છે. જેમ કે બેઝિક ઇન્ફોર્મેશન ટુ બી સેડ ઇઝ એક તો પોલિસી નંબર, પેશન્ટ જે એડમિટ થાય છે એનું મેમ્બર આઈડી નંબર, પેશન્ટનું નામ, એમનો કોન્ટેક્ટ નંબર, હોસ્પિટલનું નામ, હોસ્પિટલનું એડ્રેસ, કયા કારણોથી હોસ્પિટલાઇઝેશન થાય છે, એપ્રોક્સિમેટલી સ્ટે કેટલા દિવસ રહેવું પડશે, એપ્રોક્સિમેટ એસ્ટિમેટ કે અંદાજે કેટલો ખર્ચો આવશે, અને ટ્રીટમેન્ટ ડૉક્ટરનું નામ. તો ક્લેમ ઇન્ટિમેશન કરવા માટે એટલી બેઝિક ડિટેલ્સ છે એ આપણે આપવી જરૂરી છે. આપણે ક્લેમ છે એ બે રીતે આપણે સેટલ કરી શકીએ. એક છે કેશલેસ અને એક છે રિમ્બર્સમેન્ટ. આપણે ફર્સ્ટ ઓફ રિમ્બર્સમેન્ટ વિશે જોઈએ. રિમ્બર્સમેન્ટ એટલે કે જ્યારે આપણે હોસ્પિટલાઇઝેશન થઈએ છીએ અને 24 કલાક કરતાં વધારે આપણે એડમિટ થવું પડે છે, આપણે સૌથી પહેલાં ક્લેમ રજિસ્ટ્રેશન કરાવવાનું આવે. ત્યારબાદ આપણે જેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે એટલા દિવસ આપણે જે કંઈ બી ખર્ચો થશે એ આપણે બેર કરવાનો આવશે. અને હોસ્પિટલમાંથી જ્યારે આપણે ડિસ્ચાર્જ થશું ત્યારે હોસ્પિટલ પાસેથી આપણે એક કમ્પ્લીટ ફાઇલ મળી જશે અને એ ફાઇલને આપણે કંપનીની અંદર સબમિટ કરાવવાની રહેશે. બીજું ઓપ્શન છે કેશલેસ. કેશલેસ એટલે કે જે ઇન્સ્યોરન્સ કંપની સાથે આપણી પોલિસી છે એ ઇન્સ્યોરન્સ કંપનીનું જે હોસ્પિટલ સાથે કેશલેસ ટાઈપ છે અને ત્યાં આપણે એડમિટ થઈએ છીએ તો આપણે એ કેશલેસ ફેસિલિટીનો યુઝ કરી શકીએ છીએ. મિત્રો અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. કેશલેસ એ એક ફેસિલિટી છે, એ આપણો હક નથી. કેશલેસ ફેસિલિટી ક્યારેક અવેલેબલ થઈ બી શકે અને ક્યારેક અવેલેબલ ના બી થઈ શકે. પણ માની લો કે ક્યારેક અવેલેબલ નથી થતી તો એનો મતલબ એવો નથી કે આપણો ક્લેમ છે એ રિજેક્ટ થઈ ગયો છે. જસ્ટ ખાલી કેશલેસ રિજેક્શન આવી શકે તો આપણે રિમ્બર્સમેન્ટ મોડની અંદર ક્લેમ સબમિટ કરાવવાનો થશે. તો કેશલેસ ક્લેમ આપણે જ્યારે જોવા જઈએ તો કેશલેસની અંદર જે તે હોસ્પિટલની અંદર ઇન્સ્યોરન્સ કંપનીનો એક ઓથોરાઇઝ પર્સન જ હશે. એને આપણે જે ડિટેલ્સ છે એ બધી આપી દેવાની થશે અને એ જે ડિટેલ્સ છે એ ઇન્સ્યોરન્સ કંપનીને ફોરવર્ડ કરશે.
અને ઇન્સ્યોરન્સ કંપની પોતાની રીતે બધી વસ્તુ વેરીફાઈ કરશે અને ત્યારબાદ હોસ્પિટલને એક અપ્રુવ લેટર આપી દેશે. એટલે આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે પછી આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ હોસ્પિટલમાં આપવાનો થતો નથી. જો કોઈ ડિડક્ટેબલ વસ્તુ, નોન ડિડક્ટેબલ વસ્તુ નો ચાર્જીસ લાગેલો હોય તો એ આપણે આપવાનો રહેશે. તો આપણે આ બે રીતે ક્લેમ છે એ કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે ક્લેમ કરીએ છીએ ત્યારે ત્રણ પોસિબિલિટી થઈ શકે છે. એક પહેલી પોસિબિલિટી કે આપણો ક્લેમ છે એ અપ્રૂવ થઈ ગયો, તો અપ્રુવલ લેટર છે એ કંપની આપને સેન્ડ કરી દેશે. એની અંદર કેટલી ક્લેમ અમાઉન્ટ અપ્રુવલ કરેલી છે એ પણ મેન્શન થઈને આવશે. અને જો કોઈ કો પેમેન્ટ કે ડિડક્શન કે નોન મેડિકલ એક્સપેન્સ આપણે પે કરવાનું હશે તો એ આપણે હોસ્પિટલને પે કરવાનું રહેશે. સેકન્ડ પોસિબિલિટી છે કે રિજેક્ટેડ આવે તો રિજેક્શનનો કંપની છે એ આપણે લેટર મોકલશે અને કયા કારણોસર એમણે ક્લેમ રિજેક્ટ કરેલો છે એનું વેલિડ રીઝન પણ સાથે આપશે અને આપણે એને ફરીથી રિવેલ્યુએશન પણ કરાવી શકીએ. ત્રીજી પોસિબિલિટી છે ક્વેરી રેઝડ. ઇન્સ્યોરન્સ કંપનીને માની લ્યો કોઈ બી લેટરની રિક્વાયરમેન્ટ રહેતી હશે, કોઈ બી એડિશનલી કંઈ બિલની રિક્વાયરમેન્ટ રહેતી હશે તો એ ક્વેરી રેઝ કરશે અને એ ક્વેરી આપણે રિસોલ્વ કરી દઈશું એટલે એ ફર્ધર પ્રોસેસ ક્લેમની કરી આપશે. મિત્રો આપણે આ વસ્તુ છે ઘણી વખત સાંભળેલું હશે કે રોટી કપડા ઓર મકાન. બેઝિક જે આપણી લાઈફની રિક્વાયરમેન્ટ છે રોટી કપડા એન્ડ મકાન, પણ નાવ ઇન 21st સેન્ચુરી ઇન્સ્યોરન્સ ઇઝ ધ ફોર્થ બેઝિક રિક્વાયરમેન્ટ. એટલે અત્યારના ઇન્સ્યોરન્સ છે એ મસ્ટ છે. લાસ્ટમાં અને છેલ્લે જો આપ કંપનીની અંદર એમ્પ્લોય હોવ છો તો અમુક કંપની છે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે એ આપતી હોય છે એમના એમ્પ્લોયને તો એમાં પણ 2 લાખ 3 લાખ કે 5 લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ કવર થતો હોય છે. અમુક કંપનીમાં એમ્પ્લોયનો થતો હોય છે, અમુક કંપનીની અંદર એમ્પ્લોય પ્લસ એમના ફેમિલી મેમ્બરનો પણ થતો હોય છે. પણ એ લોકો માટે એક સ્પેશિયલી પ્રોડક્ટ અત્યારના અવેલેબલ છે જેને આપણે કહી શકીએ કે સુપર ટોપઅપ પોલિસી. સુપર ટોપઅપ પોલિસી એટલે કે મારી બેઝિક પોલિસી જ્યારે પૂરી થઈ જશે પછીનો જે કંઈ ક્લેમ છે એ મને સુપર ટોપઅપ પોલિસીમાંથી મળશે. તો મિત્રો આજે આપણે કંપનીમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી મળે છે પણ ભવિષ્યની અંદર સમહાવ આપણે એ કંપનીમાં છીએ નથી, અધરવાઇઝ બીજી કંપનીમાં છીએ, અધરવાઇઝ આપણે ખુદ આપણું પોતાનું સ્ટાર્ટઅપ કરીએ છીએ અને મે બી કદાચ ત્યારે જો આપણી હેલ્થ સારી ના હોય તો આપણને હેલ્થ ઇન્સ્યોરન્સ મળવા શકે એમ નથી. તો બેટર ઓપ્શન એ છે કે આપણે આજે સુપર ટોપઅપ પોલિસી વિશે વિચારવું જોઈએ. મિત્રો આશા રાખું છું કે આ પ્રેઝન્ટેશનની અંદર માહિતી આપણે છે એ યુઝફુલ થઈ હશે. થેન્ક યુ.